રમેશભાઈએ અર્જુનનો કોલર પકડીને તેને ઘરની બહાર ફેંકી દીધો. સુમિત્રાબેન, જે પોતાના દીકરા પર જીવ છીટતા હતા, તેમણે પર દરવાજો મોં પર વાસી દીધો અને રડતા રડતા કહ્યું, આજ પછી આ ઘરમાં તારું મોઢું ન બતાવતો. તું અમારા માટે મરી ગયો છે. વિચારો, જે દીકરાએ ક્યારેય મોટા અવાજ પણ નહોતો કર્યો, એણે એવું તો શું કર્યું હશે? શું એણે ઘરના પૈસા ચોર્યા હતા? શું એ કોઈ ખોટા પ્રેમમાં પડ્યો હતો કે પછી એણે પરિવારનું નામ ડૂબાડ્યું હતું? ના, સાચું કારણ તો કોઈના સ્વપ્નમાં પણ આવે એવું નહોતું. વાર્તા શરૂ થાય છે એ ઘટનાના 1 મહિનાના પહેલાથી. અર્જુન એક મલ્ટીનેશનલ કંપનીમાં સારા હોદ્દા પર કામ કરતો હતો. રાત્રે મોડા સુધી કામ કરવું એ એની ટેવ હતી. પણ છેલ્લા કેટલાક દિવસોથી અર્જુનનું વર્તન બદલવા લાગ્યું હતું. એ શાંત રહેવા લાગ્યો હતો. એની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. એક રાત્રે લગભગ 2 વાગ્યે રમેશભાઈની ઊંઘ ઉડી ગઈ. તેમણે જોયું તો અર્જુનના રૂમની લાઇટ ચાલુ હતી. તેઓ અંદર ગયા. અર્જુન કોમ્પ્યુટર સામે બેઠો હતો. પણ જેવો એણે એના પિતાને જોયા, એણે તરત જ કોમ્પ્યુટર સ્ક્રીન બંધ કરી દીધી અને લેપટોપ સંતાડી દીધું. રમેશભાઈની શંકા ગઈ. તેમણે પૂછ્યું, અર્જુન, આટલી રાત્રે શું કરે છે? અર્જુને ગભરાઈને કહ્યું, કંઈ નહીં પપ્પા, બસ ઓફિસનું કામ હતું. પણ રમેશભાઈએ જોયું કે અર્જુનના હાથ ધ્રુજી રહ્યા હતા અને એ જ અઠવાડિયે બેંકમાંથી રમેશભાઈની લાઈફ સર્વિસની બચતના 25 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. જ્યારે રમેશભાઈએ બેંકમાં તપાસ કરી તો ખબર પડી કે એ ટ્રાન્સફર અર્જુનના અકાઉન્ટમાંથી અને તેના જ ફોનથી થઈ હતી. રમેશભાઈ ઘર આવ્યા. તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેમણે અર્જુનને બોલાવ્યો. અર્જુન, આ 25 લાખ રૂપિયા ક્યાં ગયા? તું ક્યાં વેડફી રહ્યો છે પૈસા? અર્જુને માથું નીચું કરી લીધું. એણે એક શબ્દ પણ ન કહ્યો. મા સુમિત્રાબેને આંસુ સાથે પૂછ્યું, બેટા, બોલને, કોઈ મુશ્કેલી છે? તારે પૈસાનું શું કામ હતું? અર્જુન મૌન રહ્યો. રમેશભાઈનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. બોલ, તું કોઈ જુગારમાં પડ્યો છે? કોઈ છોકરી તને બ્લેકમેલ કરે છે કે તું કોઈ અજાણ્યા રસ્તે ચડી ગયો છે? અર્જુને ફક્ત એટલું જ બોલ્યો, પપ્પા, હું તમને કંઈ કહી શકું તેમ નથી, પણ મને એ પૈસા જોઈતા હતા. આ સાંભળીને રમેશભાઈનો સંયમ છૂટી ગયો. એક દીકરો જે પિતાની આખી જિંદગીની કમાણી ગાયબ કરી દે અને કારણ પણ ન બતાવે. રમેશભાઈએ એનો સામાન થેલામાં ભર્યો, એનો હાથ પકડ્યો અને એને ઘરની બહાર ધકેલી દીધો. ચાલ્યો જા અહીંથી. જે દીકરો પોતાના બાપનો વિશ્વાસ તોડે એ ઘરમાં રહેવાને લાયક નથી. અર્જુને કોઈ વિરોધ ન કર્યો. એણે પોતાની બેગ ઉપાડી પિતાના ચરણ સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો, પણ પિતાએ પગ પાછા ખેંચી લીધા. અર્જુન ચૂપચાપ અંધારામાં ચાલી ગયો. અર્જુનના ગયા પછી સોસાયટીમાં વાતો વહેતી થઈ. લોકો કહેવા લાગ્યા કે રમેશભાઈનો દીકરો ચોર નીકળ્યો, નશેડી નીકળ્યો, પરિવારને લૂંટીને ભાગી ગયો. રમેશભાઈ અને સુમિત્રાબેન બહાર મોઢું બતાવવા જેવા ન રહ્યા. 6 મહિના વીતી ગયા. સુમિત્રાબેનની તબિયત દિવસ ઇમ્પ્લોડ થતી ગઈ. દીકરાના વિરહમાં એ ખાટલે પડી ગયા. એક દિવસ રમેશભાઈ ઘરે એકલા હતા ત્યારે ઘરના દરવાજે ટેકોરો પડ્યો. રમેશભાઈએ દરવાજો ખોલ્યો. સામે અર્જુન નહોતો, પણ એક અજાણ્યો માણસ સૂટબૂટમાં ઊભો હતો. તેની સાથે 2 પોલીસ ઓફિસર પણ હતા. રમેશભાઈ ગભરાઈ ગયા. તમે કોણ છો? અહીં શું કામ આવ્યા છો? મેજર ક્લાઇમેક્સ અને એ માણસે કહ્યું, રમેશભાઈ, હું CBI અને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવું છું. શું અમે અંદર આવી શકીએ? રમેશભાઈએ તેમને અંદર બેસાડ્યા. ઓફિસરે એક ફાઇલ ટેબલ પર મૂકી અને કહ્યું, અમે અહીં અર્જુન વિશે વાત કરવા આવ્યા છીએ. રમેશભાઈ ગુસ્સામાં બોલ્યા, એ નાલાયકનું નામ મારા ઘરમાં ન લો. એણે મને લૂંટી લીધો છે. અધિકારીએ શાંતિથી કહ્યું, રમેશભાઈ, તમે જે સમજો છો એ સત્ય નથી. તમારો દીકરો નાલાયક નથી. એ તો દેશનું અને તમારો હીરો છે. રમેશભાઈ સ્તબ્ધ થઈ ગયા. શું બોલો છો તમે? અધિકારીએ સત્ય પરથી પડદો ઉઠાવ્યો. 6 મહિના પહેલા અર્જુનને ખબર પડી હતી કે એક આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ તમારા જેવા નિવૃત્ત લોકોના બેંક એકાઉન્ટ્સ હેક કરીને દેશભરમાંથી કરોડો રૂપિયા લૂંટી રહી છે. આ ગેંગની નજર તમારા આખા પરિવારની મિલકત અને તમારી જિંદગીની તમામ બચત પર હતી. અર્જુન IT ક્ષેત્રે હોશિયાર હતો. જ્યારે તેણે ખબર પડી કે તમારા એકાઉન્ટ્સ પર
એટેક થયો છે ત્યારે એણે પોલીસનો સંપર્ક કર્યો, પણ એ ગેંગ એટલી ખતરનાક હતી કે જો અર્જુન ખુલ્લેઆમ કશુંક કરત તો તમારા પરિવાર પર જાનનું જોખમ હતું. ગેંગના હેકર્સે તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું હતું. અર્જુને તમને કે તમારી પત્નીને બચાવવા માટે એ પૈસા પોતાના સિક્રેટ સાયબર સિક્યુરિટી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા, જેથી પેલી ગેંગ એ પૈસા ચોરી ન શકે. એણે પોતાની ઓળખ છુપાવીને અમારી સાયબર સેલ ટીમ સાથે અંડરકવર કામ કર્યું. એણે 6 મહિના સુધી રાત દિવસ એક કરીને એ ગેંગના મુખ્ય સરગના સુધી પહોંચવામાં અમને મદદ કરી. પણ શરત એ હતી કે જો એ કોઈને પણ આ વાત કહે તમને પણ, તો ગેંગને ખબર પડી જાત અને તમારી હત્યા થઈ જાત. તેણે પિતાની ગાળો ખાધી, બેઘર થયો, સોસાયટીની બદનામી સહન કરી, પણ તમારા પર કોઈ આંચ ન આવવા દીધી. અને આજે સવારે જ એ આખી ગેંગ પકડાઈ ગઈ છે. અધિકારીએ ટેબલ પર એક ચેક મૂક્યો. આ રહ્યા તમારા 25 લાખ રૂપિયા વ્યાજ સાથે, અને બીજો ચેક છે સરકાર તરફથી અર્જુનની બહાદુરીના ઇનામનો. રમેશભાઈના હાથમાંથી ફાઇલ છૂટી ગઈ. આંખમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. જે દીકરાને તેમણે ચોર ગણીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો, એ જ દીકરો તેમના જીવ અને ઇજ્જત બચાવવા માટે આખી જિંદગી દાવ પર લગાવી બેઠો હતો. રમેશભાઈ દોડતા બહાર આવ્યા. મારો અર્જુન ક્યાં છે? મને મારા દીકરા પાસે લઈ જાઓ. પોલીસે ગાડીનો દરવાજો ખોલ્યો અને અંદર અર્જુન બહાર આવ્યો. એના કપડાં વિખરાયેલા હતા, ચહેરા પર થાક હતો, આંખમાં પિતા માટે એ જ પ્રેમ હતો. રમેશભાઈ અર્જુનને પેઠી પડ્યા. આંસુ રોકાતા નહોતા. મને માફ કરજો. માફ કરી દે બેટા. હું બાપ થઈને પણ તને ઓળખી ન શક્યો. મેં ઘરમાંથી તને કાઢી મૂક્યો. અર્જુને પિતાના આંસુ લૂછતા અને હસીને કહ્યું, પપ્પા, ઘરનો દરવાજો ભલે બંધ હતો, પણ તમારા દિલનો દરવાજો મારા માટે ક્યારેય બંધ નહોતો થયો. અને એક દીકરો પોતાના પરિવારની સુરક્ષા માટે આટલું પણ ન કરી શકે. અને એ રાત્રે બંધ થયેલો ઘરનો દરવાજો કાયમ માટે ખુલી ગયો.